ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. અત્યારે સવાર ફ્રેશ થઈને વહેલો ઉઠીને વ્લોગને કરી દીધો શરૂ. તો સવાર મજા અહીંયા આપણે આવી ગયા. હા 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 કેમ કરતા? હે ખબર નહીં કેમ કરતા હોય એમ ખબર નહીં આવડે પૂછો કોને આમ તો કિંજા આગળ દેખાતા ને કોઈ તારે અમે આવડે જો એ અમારે કુતરાને હળી કરો કેમ ભાઈ રમાડવો પડે આને મારે જો જો એને કે ભાઈ એ વાયો થી રહે કે તો તમારે પીસો નહીં મૂકે એટલે જ રમાડવા એટલે પણ ઘરે ખમે વાત કરી લેવા દે હાલો બોલો જો જો જે આમ નો હાલે બોલો હાલો શું કહેતા એટલે પણ આ અત્યારે તમે અહીંયા ભૂગી જાય એમ હજી ઊભો અત્યારમાં એમાં છે એવું કે અમારે જવાનું છે તુલસી છે હા હા સાંભળો ઠીક એવું છે એમ હા આ કરડે હલા એ કરડે નહીં તો રમે જ કરે રમત કરે હા. લાગ્યું મને રમત એ કરડે જ નહીં એવું છે બધાને જાવ અને તુલસી શા હા તો મારા બા ની બધા હું મોટ ભાઈ સારું ને જો ભાઈ તૈયાર થઈ ગયા છે આજ હે કે ભાઈનો બર્થડે છે જન્મદિવસ હા હેપી બર્થડે થેન્ક યુ હા યાર હું કહી દઉં હેપી બર્થડે લાવ મારી ગિફ્ટ ગિફ્ટ કોને જવાની તારે દેવાની ચોકલેટ માંગ્યો તો વાત બરાબર હતી ગિફ્ટ ચોકલેટ લાવો ગિફ્ટ હોય પેલા પછી ચોકલેટ મળે તારે પછી ચોકલેટ મળે ગિફ્ટ દે ગિફ્ટ મારી ગિફ્ટ હા મોટી ગિફ્ટ છે ડબ્બો હા ગિફ્ટ હારી મોટી છે ને જોતી નહીં મારે ગિફ્ટ નહીં આ મોટી ગિફ્ટ છે આવી ગિફ્ટ મારે ન આવે મોટી ગિફ્ટ તો હારી ગોતી છે ગિફ્ટ જ ન જમને બરાબર છે વી વરથી ગિફ્ટ બનાવી લાગે લ્યોની ગિફ્ટ નહીં મારે ન હોય ગિફ્ટ આપે તો ગિફ્ટ તો લેતા ને તમે હા પણ એ ગિફ્ટ જ ન હોતી મારે નહીં એક સાબુન પેટી મને દે એ ગિફ્ટ મારો કપડા ધોવા દેવાના હા એમાં કે હાબુ નહીં આબુ હોય શાંતિ ખાલી ખોખો હોય ખાલી તો એમને શું ખબર પેટી તો હે ને પણ ખાલી ખોખો છે ખોખો એટલે લેવા જાવ એટલે આની અંદર એક ગિફ્ટ ખોલો તો ખરા ખોલવું જ નહીં મારે ખોલો નહીં હવે નો ખોલે તારી ઉપર વિશ્વાસ જ નહીં એ મૂકી જાવ એ પી હું નહીં રહેતે ખોલ નાખી હા એમ ચાલો હવે અમારે જવું છે ક્યાં કેમ પર જવું તુલસી શ્યામ જવું છે તુલસી શ્યામ જવું હા અચાનક કેમ બધું નક્કી કર્યું આ બધું અચાનક જ નક્કી કરવું પડે નકર તો મને ખબર ન પડી જાય છે લે ભાઈ જાય છે તુલસી શ્યામ તુલસી શ્યામ જાય છે એટલે મારે દુકાન લેવા પડે હા તો જો 500 રૂપિયા આપું મારું છોકરાને હા જો પૂછો હવે 500 રૂપિયા છોકરાને આપ્યા હો મને એમ નથી હતા ને હા હાલો આપણે થઈ ગયું હા 1000 રૂપિયા થઈ ગયા અમે થઈ ગયા આપણે હાલો થઈ ગયા ને હાલો બે બે ના 500 રાતના જાવ છે એટલે હા દેવા પડે હા યાર મને આપી ગયો તો 1000 થઈ ગયા ને આપી બડે કીધું નતું મેં હા થેન્ક યુ હા યાર લાવો ગિફ્ટ આલો હવે તો એ બી બડે ગિફ્ટ લાવો હા ગિફ્ટ જો આલો પૈસા લાવો પૈસા ગિફ્ટ કોને દેવાની ગિફ્ટ જો આલો મને એમ ગિફ્ટ જો તમારો બર્થડે આવે તેથી હું ગિફ્ટ દે અત્યાર દેવી પડે આલે પૈસા લો લાડ બનાવ્યો દઈ દો ગણી લેજો કેટલા હે 1200 રૂપિયા દીધા હે વાહ મેળ આવી ગયો હવે મેળ આવી ગયો તો શાંતિ ભાઈ અમે બે દી ની આવી હે હા હવે તો લાવો થોડોક મને દેતા જાવ એટલે બંને તમારથી હસવાય નહીં હવે ઈ તારો બર્થડે આવે ને ધ્યાન રાખજે પગે તીહાટું લાગવાનું હોય હા હા પૈસા પૈસા થઈ ગયા અને બર્થડે કહેવાય શાંતિ આપણે નનકા કે આપણે પગે લાગવું પડે ના હવે બસ હવે આવી ગયું કીધું તો લાટો આવી ગયું હારો હાલો તો હવે જો બધા જાય છે તુલસી શ્યામ મારે તો ન જ જવાનું હા રમેશભાઈ ને જનક ને બધા જાય જો બધા થઈ ગયા છે આવજો હવે કોણ કરતો સારું ચાલો એ હા આપણે જો મારી ટુ વ્હીલ ગાડી લઈને જવાના ઓય ઓલી ગાડી લેતા તો આ ની આ લીધા તા ને ઓલા પણ મેકતા શાત થાંભલે હું લેવા અને પેડ ને પૂરા તમારે પેડ મને નો લઈ ગયો તો હું મારી ગાડી નો આપું ના તો ટેમ્પામ જવાનું ના ના હું પેટ્રોલ પૂરાઈ આવી ના આમ કે તમને પૂરા દે એમ તમારે ખોટું આવો તમે તાવ ને આવતો હમણાં હા એટલે હા હો હમણાં પેટ્રોલ પૂરાઈને હમણાં આવી હા ગાડી જોવે ને ગાડીમાં ગાડીમાં તો જોવે જ ને હમણાં નખાવતા આવી હા હો હાલો હાલો તો આવજો હાલો હાલો
હા જો બધા ભેગા છે તુલસી છે હા જો રમતમાં ઉષા જ નહીં આવતા હા એવા કરી નાખશે જો હાલો તો જો એ ત્રણેય તો ગયા છે તુલસી શ્યામને આપણે ત્યાં જ જવાનું એમ કે હે કે મજા ને એવું કાંઈ હતું નહીં કે ને મારી પાસે દવા ને એવું સારું હોય નક્કી છું તો પછીનું કેન્સલ કરી નાખ્યું એ તેને ગયા છે તુલસી શ્યામ એવું છે તો ફેમિલી ઘણા બધાની કમેન્ટ આવેલી હતી કે પંખીને તમે ફિટ કરી બધું ક્યાં ફિટ કરી દીધું તો એ બધું બતાવું તમને ક્યાં ફિટ કરી પંખી જો અહીંયા ફિટ કરી દીધી છે મારા પપ્પાના ખાટલે અને જરી અહીંયા બેટરી આ બેટરીથી મેં પંખીને એવું બધું ફરે છે આવી રીતના મસ્તીનો ને એવું બહુ આવે તો એમાં પપ્પાને કે માઇકું બાઇકું કાંઈ કવર આવે નહીં એટલે મારે કે અહીંયા એવું ગોઠવી દીધું મિશને જો અહીંયા ગોઠવી દીધું બધું પૈસે રહે એટલે માટેનો પંખી ફર્યા કરે અને બેટીમાં ચાર્જિંગ ચા કરે ઉપર મસંદાની બધું ગોઠવી દીધું એ રાતે કે મસરા કે એવું કાંઈ હેરાન ન કરે એ મસંદાની નાખીને ભૂઈ જવાનું અને ફેમિલી જો આ તે આપણે મારા પપ્પાની દેશી રૂમ આમ ખુલ્લી અને દેશી ને બધું દેશી દેશી તરીકાની હાલ તો બધું ને આ બધું દેશી રૂમ કહેવાય એવું છે તમને કેવું લાગ્યું એ કમેન્ટ જરૂર ને જરૂર કરી દેજો ને આજમાં હે કે તે અમારા ગામમાં સપ્તાહને એવું આયોજન હતું તો એનો આજે છેલ્લો દિવસ હતો તો મારા બા અને મારા બેન ને બધા ના ગયેલા છે તો હજી કાંઈ આવ્યા નથી આવે પછી બધાને મળાવીએ કેવું નહીં કેવું હતું બધું તમને કહેશે અત્યારે તો ગયેલા છે બધા સપ્તાહમાં એવું છે ને હું થોડીક વાર હવે આરામ કરી લઉં મજા નહીં ને એટલા માટે નકર તો આપણે જાત પણ મજા નહોતી ગઈ એટલે પછી મેં રાવા દીધું અને અમારા બેન ને મારા મમ્મીને ગયેલા છે થોડીક વાર આપણે આરામ કરી લઈએ પછી આપણે મળીએ તો ફેમિલી થોડીક વાર હું આરામ કરતો હતો અને અત્યારે આવી ગયા છે અમારા બેનને એ સપ્તાહ માલી પોતે આજ હતો કે છેલ્લો દિવસ એના લીધી એવા છે કંકુવાળા બગડા ખા હા પોથીમાં લાલ સટી કે આવ્યો કરતા લેતા હા કે હા એટલે બગડા કંકુ એટલે બગડા હા બેન જો કરતા લેતા આખા જો કંકુ ચા આ પૂરી થઈ ગઈ ને ચાલો દે હતો છેલ્લો દે હતો હા તું કઈ તન લીધી કરતા ઠીક એવો હતો એમ ને બાય બગડા અહીં બગડી બા કેમ કરશે બા ને ઉભા તો બગડી ગયા એવું છે હા તો બધે કંકુ જેટલું ઉડાડતા હોય કે એટલે બગડી જ જાય આખા બા કા હે બા ના આવી ગયા એવું છે હા મારે ના આવું છે ના એવું જોની માથું હા હાથ મોઢું બધું આખું કંકુ થઈ ગઈ હાથી જાવ તે કંકુ થી જ જાવ ને જાવ તો પણ છેલ્લો દે તો આપણે કાકા દે જા સાંભળવા નહીં તો છેલ્લો જવાય ને જાય હું મજા ન હોય ને હા હવે મજા આવી થોડીક એટલે જા હા નકર તો જાય હાથી ના આવે જાવ હવે અંતે ના આવી હવે હતું જો હવે તો ના આવે ને પછી ફટાસ થઈ જાય અત્યારે જો નાય ને એવા છે ને જમવાનું બની ગયું છે તો આપણે જમી લઈએ દૂધિયાનું શાક છે દૂધ છે અમારે દહીં છે દૂધીનું શાક છે પછી મારા બપ્પાને કંટોલાનું શાક કેમ બપ્પા મને એવું ને કકડું કકડો બનાવે હા ઓલા કેમ ભીંડા કકડું બનાવે એમ કકડું બનાવ્યું અમારે શાંતિ જો તાવ આવી ગયેલા મજા નહીં તો એટલું શાક ને એટલું દૂધ તો ખાવું જ જોઈશે એટલે ખૂટશે એ ખૂટવાળું તો પડે તે ને દૂધ તાવ સારો થાય નકર થોડો સારો થાય ખૂટતું જ નહીં શું કરું ખૂટવાડી દેવાનું હોય જોઈએ છે યાર જોઈ છે એના પૂરા નહીં તને બ્લોક સ્લો રાખવાનું છે એવું છે હા ભાઈ એમ કે ખૂટશે નહીં તો હવે આપણે વાળું કરી લઈ પછી મળીએ ફાઇનલ જમીને ત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે એના માં શાંતિ સાબુ કરીને હોઈ ગયા ટાઈટ હોય તાવ આવે કે એટલા માટે તમે બધા ધ્યાન રાખજો તાવ તમને કોઈ ન આવે તો કાંઈ દવાખાને જઈ આવજો નગર અમારે શાંતિ હોય કેટલા જમણથી કોઈ રોડ હોય 3 વાર તો દવાખાને જઈએ તો હજી ફેર ન પીડો હજી પાછું જવું જોઈએ દવાખાને એવું લાગે છે અમારા શાંતિભાઈને અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી